લે વાહ ભાઈ વાહ આજ તે સારું કામ કર્યું લે કવાડે લઈને સીધો જ બાવળ કાપવા આવી જા ને ઈ કામ સારું સમજો અમથે બળતણ ખૂટી ગયા છે જા જા જલ્દી જા વેલા હા કેમ હમણાં જા કેમ અરે તારે જવાનું છે ઓલો હંજારણ દાળ કાપવાની છે કે નહીં એટલે ઈ તું કાપ્યા જા મારું માથું દુખે છે એ ભાઈ એ એવડા મોટા હંજેરા પર હું થોડો ચડી શકું મારું શરીર તો જો હું નો આંબી કો એટલે બધા તે ભાઈ આમ નહીં તું નો ચડી જાય તો આપણે ઝૂંપડીની પાછળ છે ને ઘોડો પડ્યો છે લઈને ઉપર ચડી જા કાપી નાખી એ ભાઈ આપણે છે ઘોડો આપણે છે જ નહીં એ તું કયા ઘોડાની વાત કરે ઓલો ચાર પગે હાલે ઈ એ હાલે ઈ નથી ઘોડાની વાત કરતો ઓલા લોખંડનો આવે ને સીડી વાળો હું ઈ ઘોડાની વાત કરું જા સારો મને હાલે ઉપાડ જા એ ભાઈ ખાઈને જાવ તો અલા ખાવાનું પછી આવીને ખાજા ને પણ એક દાળમાં તારું હું ગાય જાય જા કાપ્યા હું કહું એમ કે જા કાંઈ વાંધો નહીં તો લીંબુ શરબત તો બનાવી દે પીને જાવ પછી ના ના ઈ હું લીંબુ શરબત લઈને તમ તાર આવી જા અત્યારે છે ને તું દાળ કાપી નાખ નકર તું એક ખરીદા બે કટકા કરતો જા કીધું ને તને ઉપર આવ કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં જાવ ને હમણાં પાછો આવું જો હા જા ઉપર જીણા દાદા એક થોડા ખાટું બાજી બગડી ગઈ હું પણ એ જીણા દાદા આજ મને સપનું આવ્યું હતું હે હા અને છે ને સપનામાં મારા લગ્ન થયા એમ રે ધીરા દાદા ધામધૂમથી લગ્ન કર્યા હારી હારી આઈટમ જમણવાર એ ડીજે ડેકોરેશન જામો જ મારી દીધો પછી તો જાન ગઈ ને હમયું થયું માંડવે પગ્યા ને બધું ફેરા બેરા બધું પતી ગયું અને શાલે એક થોડાક પૈસા ભરવાના થયા હા તો પછી હવે ધીરા દાદા ન્યા આગળ ન આલ્યા એ પૈસા તો આપું જ નહીં અને એવા વરસાદ થઈને એમાં ધીરા દાદા થોડુંક બોલી ગયા તે હામાં પક્ષવાળા નાખ્યો એક લાફો ધીરા દાદાને હવે પછી ધીરા દાદાનો મગજ ગયો ને ધીરા દાદાએ મને 2 લાફા નાખ્યા હાલી કે ઘર ભેગો થા ત્યાં આંખ ઉગડી ગઈ કેટલા વાગે આવ્યું તું સપનું એમ તો વહેલા 4 વાગ્યા કરીએ એ ખબરી વેલા 4 વાગે આવ્યું હોય ને સપનું ઈ હાસું થાય હે હા તો મારું સપનું હાસું થશે જ તે લગભગ હા હા જેમાં બેઠા રાજાના કુંવર છે એમ ખાઈ લીધું નાઈ લીધું અને હું વાતો કરતા હતા હમણાં હે કાંઈ નહીં ધીરા દાદા એ તો રાતે સપનું આવ્યું હતું મને સપનું આવ્યું હતું ને હા એટલે આ કહેશે ઈ સપનું હાસું થશે સપનું હાસું નહીં હવે હું કહું ને એ હાસું થાય હવે છે ને ઓલો હવાનો ઢગલો એક જે બાકી છે ને હવે એ ફળ્યો જાવ હવે એ ધીરા દાદા બપોર સુધી ખાતર ફળ્યું એક ઢગલો છે હવે ઈ કાલ રાખો હવે કાલ તો હજી કેટલા કામ છે હજી એ મોટભાઈ હું નહીં ફોડવા જાવ હો. એમાં જો વીસી નીકળે ખાન ખજૂરો નીકળે મને કરડી ગયો હોય તો હવે કડી જાય તો ના અહીંયા તારો શું પડ્યું રહેશે પણ કાલ રાખ્યો હોત તો ધીરા દાદા હવે હાવ થાકી ગયા છે હાલો બે ઉભા થવાનો જાવ અને આમ જો ખાતર ફળ્યા સિવાય આવતા નહીં પાછા અહીંયા એ હા નકર ઘરમાં નહીં કરવા દો આમ નથી કરવું એ ખબરી હા કામ તો આપણે પછી કરશું પણ મને હાસું કહેજે તને જે સપનું આવ્યું હતું તાર લગ્નનું એમાં હું હતો કે નહીં હવે ઝીણા દાદા એ વાત મેકો ને ભાઈ નહીં ખબરી હાસું કહેતું હતો કે નહીં એલા આપણે અહીંયા આખી જિંદગી હારી રહી છે કેદું ના તો તમે તો વાવો જ ને તમે તો મારી હારી જ વાવ એમ આમ સાફો બારીને ઠાઠ માઠમાં હતા તમે તો એમ એન્ટ્રી હતી ને આપણી એન્ટ્રી હો પણ હવે અત્યારે ખાતર ફળવાનું છે આપણે હાલો એ બોલો ગાંડો ઝાડું હુલ્યો કાપે આપણું હાલ તો ને પૂછવું છે એ ગાંડા હા કાપી નાખી લે હવે ઓસાવડ પડતો બંધ થઈ જશે આહા. આહ. આને એક કો નાખ્યો આહા. એ ગાંડા કોને પૂછીને આ ઝાડ કાપે છે? કોને પૂછીને હું મારા ભાઈને પૂછીને અને તમને શું કામ પૂછવું પડે અમારામાં વાડ છે ઓસાવડ પડે કે નહીં એટલે હું કાપું છું પણ તને શું વાંધો પડ્યો એ વાંધાની ક્યાં આણે સો જોતો ખરો શેઢો તો જો જરીક એ શેઢો કોનો છે અમારો શેઢો છો એમાં તને નો પૂછવાનું હોય હાલ 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 તો થાતું એ ગાંડા માપમાં બોલજે હો આ ધીરા દાદાની વાડીમાં ઝાડવું છે આ એ તમે બે હે ને આજકાલ ના આવ્યા વર્ષોથી અહીંયા અમારો શેઢો છે અને 7-12 માં નામ અમારા બે ના બોલે મારા ભાઈ ના બે ના તમને શું ખબર હોય હાલો ઓયા જાવ ધીરે ધીરે પાને બે ને એક ચડાવીશ ને અમને એ ગાંડા એમી બે સેવિન તું 100 પીસડા પાડી દે ઉતારા બાધું નથી આપણે ડાળ લઈ લો હાલો. હાલ એ દાળ મેકી દે દાળ કાંઈ તમારી નથી અમારી છે મેકી દે નકર એક નાખીશ ને અમને લા ગાંડો તો હાવ ગાંડો જ લાગે એ ગાંડો કોણે કે તમારી જાતનો એ ઝીણા દાદા આ જમીન ધીરા દાદાની છે અને આ ઝાડું એનું છે ખોટે ખોટા આપણા નાખોરા પડશે ભાગો ઉભો રહો ઉભો રહો ઉભો રહો તેવળ હોય તો ઉભો રહો મને ખબર પડે જા જા તમ તારા ધીરા દાદાને બોલે આવો ને કે એના બાપાને બોલે આવો કાંઈ બીતો નથી એવું કોઈથી ધીરા દાદા લા હજી ગયા એવા પાછા આવ્યા લ્યો પણ અમારી વાત તો સાંભળો હવે ધીરા ભાઈ દાદા તમારી વાત હું સાંભળવી આ વાત તો સાંભળો મોટભાઈ તમે અમારી અરે મેં તમને ખાતર ફોડવા મોકલ્યા આ તો આવ્યા એ ધીરે દાદા હાલો આજે ખાઈ લો હવે એ આપણા શેઠે ઓલું ઝાડવું નતું
એ ગાંડો મીંડો કાપવા મોટી જબર દાળ કાપી નાખી. ઈ ઝાડવાની ડાળ કાપી નાખી. હા અરે પણ તો તમારા હાથ નતો, તમારે એને કહેવાય નહીં કે આ ધીરા દાદાની છે એમ. કીધું પછી તો એ મોટી દાળ લીધી. ગાંડો હાવ ગાંડો જો અમારા માથા ફોડી નાખે. અરે પણ તો તમારે એને મારું નામ દેવાય. એ મોટભાઈ તમારું નામ કીધું તું ઈ કે તમ તાર સને ધીરા દાદાથી બીતો નથી એના બાપને બોલાવતા હોય એમ કીધું. એમ કીધું હા ગાંડાજી. હા ગાંડો થઈ ગયો હવે. હવે કાંઈ વાંધો નહીં, તમ તારે હાલ. હવે ભલે અહીંયા ઊનો આવે ને તો ઊનાને બે ત્રણ ઝાપટી દો ને ગાંડા નહીં મારું. હાલો હાલો તમે મારી હારી હાલો. એ પણ હું કામ મારે છો? અરે ડાળ ઉકરો ભાંગી. એ દાળ અમારી છે, અમારા શેઠામાં હતી કે નહીં એટલે કાપી, એમાં હવા ન કરતા બો. ઓય બાપા, મારા ભાઈને હું લ્યો મારે એમ નહીં, તારા ભાઈને હું તને મારી એમ જોતો નથી. આ ઝાડુ કાપી નાખ્યું. એ ભાઈ ભાઈ ઝાડુ ઉતી તાકાત તારા બાપનો નથી, અમારો છેટા ઉપર છે. એ બોલવાળે તને કાપવા દીધું તું તા એટલે તો હાલવારે કાપવા મળ્યો. લે એ ભાઈ મારે ને માર દીધા. આ ધીરા દાદા મારે ને. દર વખતે કાપી છે કામ ઝાડુ અમારા બાપનું છે કે તારું ને કેમ અરે પણ તારા બાપનું ક્યાંથી હોય? ઈ તો ઓલવર મેં તને કાપવા દીધું તો ઝાડુ. કાપવા દીધું એટલે જ અમારું છે, બાકી કોઈના બાપનું નથી. સમજી લીધા તારી છે. હવે તું કાપી જો. એ તારી છે, એટલે નાખું એક પાવડો. નાખું. એ ગાંડા મારતી નો નહીં. હવે તારા ધીરા દાદાને અહીંયા હમણાં ફોદા કાઢી નાખું. ઉભો રહે. ઓય ગાંડા ઓય હું છે એટલે હું તો રોડે હાલ્યો જાતો તો ન્યા દેકરો હબળાલો હું થયો. એ ગજુ સમજો, આ મારી ડાળ કાપી નાખી અહીંયા. ભાઈ અમારા છેટામાં આવે તો અમે દર વખતે કાપી છે, તો આ વખતે વળી ઈ આવ્યો વળી એના દર માણસો વખતે લઈને. કહેતી તો હું તને કાપવા દઉં, તને ઓસાવડ નડે ને એટલે. હા અને બાકી ઝાડુ તો અમારામાં છે. જોઈ જો છેટો તો છો. હવે તું પેલા માપી લે અમારા છોટામાં આવે છે ઝાડુ. હવે તું માફ કરી ટેક. નાખું. એ નહીં આમ તો જો ખોટું બાંધવું બરોબર. હા શેઠો વચ્ચે આવે કે નહીં એટલે હું શું કહું, હીરા દાદા ના દાદા મોજડી દાર ને બોલાવો અને માપી લો એટલે બધું સોલ્યુશન પૂરું. આ તો આપણે મકાઈ એ કોઈ ઓળખી તો હા મારો એક ભાઈબંધ છે. અને તાત્કાલિક આવે એવું હોવું જોઈએ. હા તે કાંઈ વાંધો નહીં, હું મોકલું અમને ફોન અને કરી દો. પૈસા આપણે ભરી દેવાના તાત્કાલિક. હા ભાઈ હું મોજડીદાર ને ફોન કરી દઉં. ઈ તમારું ખૂંટો કે એક ફૂટે છે આડું હોળું નહીં થવા દે, મસ્ત વ્યવસ્થિત માપી દે. બોલો. હા ઈ બરોબર છે, માપાવી એટલે ભલે પૈસા થાય. કારણ કે આ છે ને રોજના અમારા સગડા થાય છે અહીંયા દર વર્ષે હોય. હા ભાઈ હું હમણાં છે ને મોકલું બરોબર, તમે બાંધતા નહીં. હા હો? એ ગજુ હબાવ જો ને કે ત્રણ પાળિયા અહીંયા થઈ જશે ભાઈ, વેલા ઉતાર રાખજે. એ એની કઈ બગડી નથી પહેરી હો. એ પાછો જો. બોલતી નહીં હો કાચું હવે. ભાઈ લા ઘડીક તો શાંતિ રાખો. હા જા તું જા જલ્દી બોલે નાય. એ બાંધતા નહીં. નહીં બાજુ જા. એ આમ રહ્યો. હા આમ રહ્યો. બસ. ધીરા દાદા હાલો દાળ લઈ લો આપણે. એ દાળ નો ઓટતી નો હજી માપે કેવું છે નોટતી નો. એ આપણી છે એટલે આપણે જ લઈ જવાની છે. ઈ તો માપ્યા પછી ખબર પડશે કોની છે ઈ. હા એ ગજુભાઈ, એ આ ગરમીનો કોટ ને આ ટોપો ને બધું હું પહેરાયું? કાંઈ નહીં ભત્રી, ખેતર માપવા જવાનું છે ઉના દાદાનું ધીરા દાદાનું. તે હું કરું? તે કાંઈ નહીં, તારે ખાલી ફાંકા મારતા તો આવડે કે નહીં? એ તો ગજુભાઈ આપણને પહેલેથી આવડ્યો. હા તો ઈ લોકોને ક્યાં કાંઈ ખબર પડે કે કેમ ખેતર માપવાનું હોય ને કેવા ખેતર માપવા વાળા હોય એમ. એ ગજુભાઈ એટલે તમે મને મોજરેદાર બનાવ્યો. હા એ ગજુભાઈ હવે એવું મને ક્યાં કાંઈ આવડે? આ તો ભાઈ ઈ લોકોને ક્યાં કાંઈ આવડે. આમાં તો હું છે ભત્રી બે વચ્ચાળ ત્રીજો ફાવે ને ઈ કરવાનું છે આપણે. એ ગજુભાઈ તો તમે હલવાડતા નહીં હો. પણ ખોટું તું આમ જા એમ કરીને છે ને હું છે કહી દેજે પછી એટલે આમ છે એમ. હા તો વાંધો ને ગજુભાઈ. હા વાંધો ને હાલો. બે ભાઈ હું છે થોડાક ઉઘરાઈ લેવું. હા હાલ. વાંધો ને હાલો. એય ખબરી મુક. એક પાવડા ભેગો અહીંયા પાડી દે જો દાળ એડ્યો ને તો હવે. એ પડી ગયો ને હવે હમણાં આવશે માપવા વાળા. જો આવી ગયા લ્યો. હા આવો છે બાબુ. હા લ્યો. હાલો ભાઈ આ ઝાડુ ને છેટો કોનામાં આવે છે ને ઈ માપવાનું. ચાલો ફટાફટ સાહેબ માપો પેલા. હા હાલો માપી દેવી. હા ભાઈ આ લઈને સામે વહી જા. તો સાહેબ આ શેઢો છે અને આ ઝાડુ કેમાં આવે? હા કાઈન પા આવે એમ. માપી લેવી પેલા. માપવા જ મણો હાલો. હાલો. ફટ. તો હમણાં ખબર પડશે દૂધ ને પાણી પાણી. હા બે તું મૂંગો માર ઘડીક. અનપા એ પહેર્યો હા. સેજ હા. હેલા એ ભાઈ આ કોણ છે? એ એ ગાંડા. ઉના દાદા આમ જાવ. ગાંડાને એકો રાખો રે. ગાંડા તું અહીંયા ક્યાં મોઢું નાખે છો? કેમેરામાં ઘડી જાય એમ કે. અનપા ભાઈ આ શેઠે વઈ આવો. હા બાજ પવે આવ. આજ પાર લે આ ગાંઠાળું. એ ભાઈ હું જોઉં છું કોનામાં આવે ઈ. પણ પછી મોઢું જોઉં એમ. લા કોણ છે? સાહેબ હાલો હાલો ફટાફટ પતાવો લો. એ સેજ અનપા ભાઈ. સેજ હા બરાબર. અમારામાં લા ભાઈ એ બોલ મને. બોલાય નહીં એવું ઘડીક બેસીને મૂંગો મને. હા સાહેબ
કેમાં આવે છે એટલે ખબર તો ખરાબ ધોત જો ઓય આમ કવ્યો આ માગે રો આ શેઠે છેદ હા બરોબર હા બધી આપણામાં છે હો એ બરોબર ભાઈ મપાઈ ગયો હવે કાંઈ સાહેબ કેમ છું હા ઈ તો થયું તો બરોબર પણ માપવાના 3,000 રૂપિયા થાય પેલા કહી ગયો ને પેલા 3,000 આપી જાઓ માપવાના રિઝલ્ટ પછી આવે સમજ્યા હા. લ્યો સાહેબ હાલો લ્યો 3,000 હાલ. કાંઈ સાહેબ પૂછું કોનામાં છે હા તે વાંધો નહીં ધીરા દાદા હા હાલો તમે એક વાત કરવી છે સાઈડમાં હાલો સમજો ધીરે દાદા હા 2 ફૂટ ખાલી ઉના દાદામાં છે શું કરવું પણ તો એક કામ કરો ને ઈ 2 ફૂટ આનકોર ખેંચવી નાખો ને તો ઈ સાહેબ ને પાછા રાજી કરવા પડે ને અરે પણ 2 ફૂટના 2,000 આપી દઉં હા તે વાંધો નહીં લાવો તો હમણાં 2 ફૂટ તમારામાં હાલો અલા હું ને ઘુસુર પૂસુર કરતા હતા કાંઈ નહીં શેઠો બતાવતો તો કાંઈ સુધી તમારું છે એમ હાલો આમ તમને બતાવો હાલો તમારું કેટલું છે એમ બોલે હું હતું એમાં એવું છે ને ઉના દાદા 2 ફૂટ છે ને એનામાં નીકળ્યું ઈ તપા આપણામાં ખેંચી લે 2 ફૂટ એમ આપણું થોડું હાલે સાહેબ કે એમ થાય ને પછી સાહેબને રાજી કરી દીધી તમ તારે ખાલી 2 ફૂટ છે 2,000 આપી ગયો તો એ 2,000 આમ જો આપો કે ને એટલે સાહેબ રાજી થઈ જાય ને 2 ફૂટ તમારામાં હા તે પછી આમાં હું મૂંઝાવાનું હોય ભલા મળજો 2 ફૂટ લઈ લે કડા હા લે 2 ફૂટ તો આપણામાં આવી જવું જોઈએ હા તે હાલો હાલો સાહેબ બેન સમજાઈ દીધા હવે છે ને તમારો નિર્ણય કયો હા હા પાકે પાકું રિઝલ્ટ આપી દો કોનામાં ઝાડુ આવે છે ઈ કોના ખેતરમાં છે સાહેબ હા જો ફાઇનલ ડિસિઝન આપી દઉં છું બરોબર આપી દો અહીંયા છે ને ટીપી પડે છે હા બરોબર એટલે આ ઝાડુ તમારા ખેતરમાં નથી આવતું આ ઝાડુ તમારા ખેતરમાં નથી આવતું અહીંયા બને છે 150 ફૂટનો રિંગ રોડ અને જો હવે આ ઝાડુ કાપ્યું ને એટલે બે માંથી કેસ થાય એટલે બે ધ્યાન રાખજો હાલ હા એ ધીરજ દાદા હવે ડાળ લઈ લો ને યા 5,000 ની ડાળ થઈ છે એ 5,000 તો એમ આપ્યા 10,000 રૂપિયાની ડાળ છે આ હે